હવે આપણે જોવાનું છે તે જુદા જુદા લક્ષણો ધરાવતા સ્વતંત્ર આનુવંશિકતા. એમાં આપણે જોઈએ તો વટાણાના બીજ ઉપર અભ્યાસ કરેલો મેન્ડેલે. વટાણાના બીજમાં એમણે જે લીધેલા એમાં પીળા બીજ ધરાવતો એક છોડ હતો અને બીજો છોડ હતો જે લીલા બીજ ધરાવતો હતો. હવે પીળો એક લક્ષણ થયું અને એ બીજ ગોળ હતા એટલે એ બીજું લક્ષણ થયું. એટલે બે લક્ષણ થયા આમાં. એવી જ રીતે આમાં લીલા વટાણા હતા અને એની સપાટી હતી એ ખરબચડી હતી. તો આ બે લક્ષણોને આધારે એમણે પ્રયોગ કર્યા હતા. હવે આ લક્ષણોને દર્શાવવા માટે આપણે કેટલાક સંકેતો જોઈએ. તો અહીંયા આગળ આપણે લઈ શકીએ પીળા એટલે કે યલો માટે આપણે લઈએ છીએ અહીંયા આગળ y અને એક લક્ષણ માટે બે જનીન કામ કરે છે એટલે એક y ના લખતા આપણે લખીએ છીએ અહીંયા આગળ બે y એટલે કે કેપિટલ Y અને કેપિટલ Y. અને ગોળ માટે આપણે લઈએ છીએ રાઉન્ડ એટલે કે કેપિટલ R અને કેપિટલ R. હવે એવું જ અહીંયા આગળ આપણે એના સ્મોલ લેટર મૂકી દઈએ છીએ સ્મોલ y, સ્મોલ r અને સ્મોલ r. હવે જે આ લક્ષણો છે એ લક્ષણો ધરાવતા છોડ વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું ત્યારે F1 પેઢી જે છે એમાં બધા જ છોડ આપણને પીળા અને ગોળ મળેલા. અહીંયા જે છે ને એવા પીળા અને ગોળ મળેલા. પણ એનું જનીન જે છે એ બદલાઈ ગયું હતું. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બંને કેપિટલ છે જ્યારે અહીંયા એક કેપિટલ એક કેપિટલ અને એક સ્મોલ છે બરાબર. પણ જે કેપિટલ હોય એનું લક્ષણ પ્રદર્શિત થાય એવું આપણે આગલા પ્રયોગમાં શીખી ગયા હતા. તો અહીંયા કેપિટલ Y છે એ પીળો કલર દર્શાવે છે એટલે અહીંયા આગળ પીળા હશે અને કેપિટલ R જે છે એ ગોળ લક્ષણ દર્શાવે છે એટલે અહીંયા એક કેપિટલ R છે એટલે એનું લક્ષણ કેવું હશે ગોળ હશે. હવે આ જે F1 પેઢી છે એ પેઢીના બધા બીજ આપણને પીળા જોવા મળતા હતા. તો પછી લીલાનું લક્ષણ ક્યાં ગયું એ સાબિત કરવા માટે આપણે F1 પેઢીમાં જેટલા પણ છોડ ઉત્પન્ન થયા હતા એનું સ્વફલન કરાવીશું. એટલે અહીંયા આગળ આપણે કરાવીશું એનું સ્વફલન. એટલે આ પેઢીના બધા જ છોડ જે હતા એનું અહીંયા આપણે સ્વફલન કરાવીએ. તો આ જ જનીન જે છે એ જનીન ધરાવતા છોડનું આપણે ફલન કરાવીએ છીએ જેનાથી આપણને મળે છે F2 પેઢી. કેવી રીતે મળે છે એની ચર્ચા આપણે કરીએ. તો એક છોડમાંથી અર્ધીકરણ થઈને અડધા જનીનો આવે અને બીજા છોડમાંથી અર્ધીકરણ થઈને બીજા જનીનો આવે. તો એક છોડમાંથી કઈ સંભાવના છે જનીનોની એની ચર્ચા આપણે કરીએ. તો કેપિટલ Y આપણે લઈએ અહીંયા કેપિટલ Y લઈએ અને અહીંયાથી આવશે કેપિટલ R. આ એક સંભાવના. બીજી સંભાવના આપણે જોઈએ તો આ કેપિટલ Y સાથે સ્મોલ r. આ એક y એમાં કેપિટલ R ફરી સ્મોલ r. હવે આપણે સ્મોલ y નું લઈએ તો અહીંયા આગળ આવશે સ્મોલ y અને કેપિટલ R. એવી જ રીતે સ્મોલ y આપણે ફરી લઈએ તો આવશે સ્મોલ y અને સ્મોલ r. તો આપણને અહીંયા આગળ ચાર પ્રકારની સંભાવનાઓ જોવા મળે છે અને આ સંભાવના એ બીજા છોડમાં પણ હશે. આ એક છોડમાંથી જનીનોની સંભાવના એવી જ રીતે જેની સાથે આપણે એનું ફલન કરાવવાનું છે એવા બીજા છોડની સંભાવના પણ આ જ હશે. અને આ બંનેનું જ્યારે સંકરણ કરાવીએ ત્યારે આપણને કયા પ્રકારના છોડ જોવા મળે છે એ હવે આપણે એક ટેબલ દ્વારા સમજીશું. તો આ જ વસ્તુ આપણે અહીંયા આગળ લખી નાખીશું સંભાવનાઓ કઈ કઈ છે. તો પહેલી સંભાવના હતી કેપિટલ Y કેપિટલ R. બીજું છે કેપિટલ Y સ્મોલ r. ત્રીજી સંભાવના હતી સ્મોલ y કેપિટલ R અને ચોથી સંભાવના હતી સ્મોલ y અને સ્મોલ r. આ જ અહીંયા આગળ આપણે બીજા છોડ માટે રિપીટ કરીશું. કેપિટલ Y કેપિટલ R કેપિટલ Y સ્મોલ r સ્મોલ y કેપિટલ R અને સ્મોલ y સ્મોલ r. આ બંને વચ્ચે જ્યારે સંકરણ થાય છે ત્યારે કયા છોડ ઉત્પન્ન થાય છે એની વાત કરીએ. તો આ બંને વચ્ચે જ્યારે સંકરણ થાય તો આની સામે આ છે અને આની સામે પણ આ છે. તો આ બંનેને આપણે અહીંયા આગળ લખી શકીશું. તો જોઈએ અહીંયાથી આવશે કેપિટલ Y, અહીંયાથી આવશે કેપિટલ Y, અહીંયાથી આવશે
કેપિટલ આર અને અહીંયાથી આવશે કેપિટલ આર. તો આ જે છે બે લક્ષણો માટેના જનીન અહીંયા આગળ પૂરા થયા. હવે કેપિટલ વાય અને કેપિટલ આર જે છે એ પીળા અને ગોળ લક્ષણ દર્શાવે છે. તો આની ઉપરથી આપણે એના લક્ષણો નક્કી કરીશું. એ પહેલા આ ટેબલમાં આપણે આખું લખી દઈએ કે કયા કયા લક્ષણો આવે છે. તમે પણ આ કરી શકશો જાતે. જોઈ લઈએ. આ જે સામે હોય છે એ જ લખવાનું છે. અહીંયાથી આપણે લઈએ કેપિટલ વાય અને અહીંયાથી પણ આપણે લઈએ કેપિટલ વાય. અહીંયા કેપિટલ આર અને સ્મોલ આર. ફરી આની વાત કરીએ તો કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર અને કેપિટલ આર. એવી જ રીતે ફરીથી કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. બીજું આને આપણે લઈએ અને આની સાથે મેચ કરીએ તો કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર. અહીંયા હોય કે અહીંયા હોય, પહેલા હંમેશા કેપિટલ લેટર જ લખવો અને પછી સ્મોલ લેટર લખવો. બરાબર? અહીંયા તમે કહી શકશો કેપિટલ વાય, સ્મોલ આર અને સ્મોલ આર. ફરી કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર. હવે અહીંયા કેપિટલ વાય, સ્મોલ આર અને સ્મોલ આર આવે છે. બરાબર? હવે અહીંયા ઘડી તમે તમારી જાતે લખવાનું છે અને ના લખાય તો પછી હું અહીંયા લખવાની જ છું, એ જોઈ લેજો. વિડિયો પોઝ કરજો અને જાતે લખવાનો પ્રયત્ન કરજો. હવે અહીંયા આગળ આપણે ટેબલમાં જોઈએ તો મેં અહીંયા બધું લખી નાખ્યું છે. તમે પણ તમારી રીતે પ્રયત્ન કર્યો જ હશે. હવે એ છોડ જે છે કેવા લક્ષણ દર્શાવે છે, એના બીજ કેવા લક્ષણ દર્શાવે છે એ આપણે જોઈએ. તો જ્યારે આપણે કેપિટલ લઈએ છીએ તો કેપિટલ જ એના લક્ષણ પ્રદર્શિત કરે એવું આપણે જોયું હતું. તો જ્યારે કેપિટલ વાય, કેપિટલ આર છે એ લક્ષણ પ્રદર્શિત કરે છે પીળા અને ગોળનું, અને સ્મોલ વાય, સ્મોલ આર જે છે એ લક્ષણ પ્રદર્શિત કરે છે લીલું અને ખરબચડું. તો અહીંયા આગળ આપણે જોઈએ કેપિટલ વાય, કેપિટલ આર એ છે પીળું અને ગોળ, જ્યારે સ્મોલ વાય, સ્મોલ આર એ છે લીલો અને ખરબચડો. હવે આના જ આધારે આપણે એના લક્ષણ જોઈએ. તો કેપિટલ વાય અને કેપિટલ આર છે એટલે ઓબ્વિયસલી કયો થશે? પીળો અને ગોળ થશે. અહીંયા આપણે જોઈએ તો કેપિટલ છે જ વાય, અહીંયા કેપિટલ આર પણ છે, સ્મોલ આર પણ છે, પણ સ્મોલ આર જ્યાં સુધી કેપિટલ હાજર છે ત્યાં સુધી પોતાનું લક્ષણ દર્શાવી શકે નહીં, એટલે કેપિટલ નું જ લક્ષણ આવે. અને કેપિટલ આર નું લક્ષણ છે ગોળ, એટલે આ થશે પીળા અને ગોળ બીજ. અહીંયા પણ એક કેપિટલ તો છે જ એટલે એ પણ થશે પીળો અને ગોળ બીજ. અહીંયા જોઈએ તો આમાં પણ એક કેપિટલ હાજર છે તો એ પણ થશે પીળો અને ગોળ. અહીંયા જોઈએ તો આમાં પણ કેપિટલ છે તો પીળા અને ગોળ બીજ. અહીંયા કેપિટલ વાય છે પણ કેપિટલ આર છે નહીં, બંને સ્મોલ આર છે અને બંને સ્મોલ આર જે છે એ ખરબચડું બીજ બનાવે છે, એટલે અહીંયા થશે પીળું અને ખરબચડું બીજ. અહીંયા બંનેમાં ફરી પાછું કેપિટલ આવી ગયું એટલે પીળું અને ગોળ. અહીંયા આપણે જોઈએ તો એક કેપિટલ છે અને આર જે છે એ સ્મોલ છે એટલે પીળા અને ખરબચડા બીજ જોવા મળે છે. અહીંયા તમે કહી શકશો બંને કેપિટલ એટલે પીળા અને ગોળ, બંને કેપિટલ એટલે પીળા અને ગોળ. અહીંયા બંને વાય સ્મોલ છે. હવે સ્મોલ છે એટલે એ પીળા નહીં બને. સ્મોલ શું દર્શાવે છે? લીલો કલર, એટલે આ બીજ છે એ લીલા થશે, પણ આ કેવો છે? કેપિટલ, એટલે એ થશે ગોળ બીજ, એટલે લીલા અને ગોળ બીજ જોવા મળે છે. અહીંયા ફરી પાછું બંને વાય સ્મોલ છે એટલે લીલો અને એક કેપિટલ આર છે એટલે એ ગોળ બને છે. હવે છેલ્લે આપણે જોઈ લઈએ કેપિટલ વાય, કેપિટલ આર એટલે પીળો અને ગોળ. કેપિટલ વાય બંને સ્મોલ આર એટલે પીળો અને ખરબચડો. સ્મોલ વાય એક કેપિટલ આર તો લીલો અને ગોળ, અને બંને સ્મોલ વાય અને બંને સ્મોલ આર એક પણ કેપિટલ હાજર છે નહીં, તો પછી એ આ સંપૂર્ણ લક્ષણ દર્શાવશે અને એ બીજ જે છે એ લીલું
લીલું અને ખરબચડો છોડ ધરાવે છે, એટલે લીલા અને ખરબચડા બીજ ધરાવતો છોડ ધરાવે છે. હવે આનો આપણે રેશિયો ગણી લઈએ તો પીળા અને ગોળ જોઈએ તો આ છે પીળો અને ગોળ 1 2 3 4 5 6 7 8 અને પીળા અને ગોળ જે છે એ બીજા અહીંયા આગળ જોવા મળશે આ રહ્યું 9. તો 9 આપણને પીળા અને ગોળ છોડ જોવા મળે છે. બીજું આપણે જોઈએ પીળો અને ખરબચડો તો આ 1 આ 2 અને આ 3 પીળા અને ખરબચડા જોવા મળ્યા. હજુ આપણે જોઈએ લીલા અને ગોળ તો આ 1 2 અને 3 આપણને લીલા અને ગોળ છોડ જોવા મળે, બીજ ધરાવતા છોડ જોવા મળે છે. અને છેલ્લે વધ્યું આ લીલું અને ખરબચડું બીજ ધરાવતો છોડ એ આપણને મળે છે 1. તો આનો રેશિયો થયો 9:3:3:1. તો આની ઉપરથી સાબિત થાય છે કે લક્ષણો જે છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે, પણ પ્રદર્શિત થવા માટે એનામાં પ્રભાવી જનીન હોવું જોઈએ. તમારા મમ્મી અને પપ્પા જે છે એમનામાં બંનેમાં જો કાનની છૂટી હશે તો તમારામાં પણ કાનની છૂટી જ હશે. એ એનું પ્રભાવી લક્ષણ છે. જો મમ્મીમાં પ્રચ્છન્ન લક્ષણ છે કાનની બૂટ જોડાયેલી છે અને પપ્પામાં પ્રભાવી લક્ષણ છે કે કાનની બૂટ છૂટી છે, તો પણ તમારામાં જે લક્ષણ આવશે એ હશે કે કાનની બૂટ છૂટી હશે, કારણ કે એ પ્રભાવી લક્ષણ છે. પણ તમારી સંતતિ જે આગળ વધે પેઢી એમાં આગળ જતા કંઈક આવું થાય તો ફરી પાછું એ લક્ષણ પ્રદર્શિત થઈ શકે છે. તો મેન્ડલના પ્રયોગો દ્વારા આપણે આ રીતે જનીનોની આનુવંશિકતા છે એ સાબિત કરી શકીએ છીએ.